મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તેના પર નજર કરીએ તો અમદાવાદની શાળાઓને ઈમેલ દ્વારા ધમકી મામલે ડીસીપી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। ઝોન 1ના ડીસીપી આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં અત્યાર સુધીની તપાસમાં કઈ ચિંતાજનક કે વાંધાજનક મળ્યું ન હોવાનું ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું। અમદાવાદમાં શાળાઓને મળેલા ધમકીભર્યા મેલના મામલે ઝોન 1 ડીસીપીએ મહત્વની પ્રતિક્રિયા આપી। તેમણે વાલીઓ અને વિદ્યાર્થીઓને આશ્વાસન આપતા જણાવ્યું કે અત્યાર સુધીની સઘન તપાસમાં કોઈ પણ ચિંતાજનક કે વાંધાજનક વસ્તુ નથી મળી આવી। આ મેલ પાયા વિહોણા હોવાનું જણાઈ રહ્યું છે, તેથી વાલીઓએ ખોટા ગભરાટ કે પેનિકમાં આવવાની જરૂર નથી। આ મામલે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી આ મેલ ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવ્યો છે તે જાણી શકાય। પોલીસ વિભાગ દ્વારા શાળાઓની સુરક્ષાને લઈને પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, અમદાવાદની અલગ અલગ શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો, ત્યારબાદ જે પેનિક ફેલાયું હતું, ડીસીપી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે, ડીયુ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। હાલમાં શું અપડેટ મળી રહી છે? બિલકુલથી કહી શકાય, કારણ કે જે પ્રમાણે વહેલી સવારથી જ જે તમામ જે સ્કૂલો હતો તેની અંદર અલગ અલગ જે અમદાવાદના ઘણી ખરી સ્કૂલ તેમજ ગાંધીનગરની મોટાભાગની જે સ્કૂલો હતી તેને ધમકી ભર્યા મેલ છે તે મળવા પામ્યા હતા, અને તે ધમકી ભર્યા મેલની અંદર તેવું કહેવામાં આવ્યું હતું કે જે આ જે સ્કૂલોને મેલ મળ્યા છે તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। જે સંદર્ભે જે સ્થાનિક પ્રિન્સિપલ હોય કે ટ્રસ્ટી હોય તેના દ્વારા 112માં કોલ કરવામાં આવ્યો ને ત્યારબાદ તમામ જે સ્થાનિક પોલીસ હોય તે દોડતી થઈ હતી। તેની સાથે સાથે કહી શકાય અન્વી કે અમદાવાદની અંદર ક્રાઇમ બ્રાન્ચ હોય, એસઓજી હોય કે સાયબર ક્રાઇમ હોય, તે તમામ એજન્સીઓની અંદર તપાસનો દોર છે તે જોવા મળી રહ્યો હતો। અત્યારે જીએસટીવીની જે સ્ક્રીન ઉપર દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે દ્રશ્યો વસ્ત્રાપુર વિસ્તારની અંદર આવેલી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેના આ દ્રશ્યો છે। થોડી વાર પહેલા જ તે જે તમામ વિદ્યાર્થીઓ હોય તેમને લેવા માટે તેમના પેરેન્ટ્સ છે તે આવી પહોંચ્યા હતા, અને તે પેરેન્ટ્સ જ્યારે સ્કૂલની અંદર પ્રવેશ્યા ત્યારે જે પ્રમાણે સ્કૂલમાંથી મેસેજ તેમજ કોલ કરવામાં આવ્યો હતો તેને લઈને એક ફફડાટ છે તે જોવા મળી રહ્યો હતો। તમામ વાલીઓ છે તે વિદ્યાર્થીઓને લેવા માટે સ્કૂલની અંદર દોડતા આવતા હોય તેવા દ્રશ્યો પણ નજરે પડ્યા હતા। અમદાવાદની અંદર તમામ જે શાળાઓ હતી તે તમામ શાળાઓની અંદર વાલીઓની અંદર એક ગભરાહટ છે તે જોવા મળી રહી હતી। થોડીક વાર પહેલા જ જીએસટીબી દ્વારા ઝોન 1 ડીસીપી હર્ષદ પટેલ છે તેમની સાથે પણ 1 to 1 ચર્ચા છે તે કરવામાં આવી હતી, ને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે મેલ આવ્યો છે તેને લઈને સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। કયા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો છે, કઈ જગ્યાએથી મોકલવામાં આવ્યો છે તેને લઈને તપાસ ચાલી રહી છે। વાલીઓ હોય કે વિદ્યાર્થીઓ હોય તેમને કોઈ ડરવાની જરૂર નથી। તમામ જે શાળાઓ હતી તેની અંદર બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો તો કોઈ ચિંતાજનક વિષય છે તે નથી। તેની સાથે સાથે કોઈ વાંધાજનક વસ્તુ હોય તે પણ નથી મળી આવી। પરંતુ અન્વી જો વાત કરવામાં આવે તો અવારનવાર આ પ્રમાણે જે ધમકીભર્યા મેલ છે તે મળી આવતા હોય છે, અને પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવતો હોય છે। પરંતુ કહી શકાય કે અમદાવાદની શાંતિ દોરવાની કોશિશ છે તે કોણ કરી રહ્યું છે તેને એક તપાસનો વિષય છે। સાયબર ક્રાઇમ દ્વારા જે મેલ આઈડી છે તેનું એનાલિસિસ છે તે કરવામાં આવી રહ્યું છે, જે લોકેશન છે તે લોકેટ કરવામાં આવી રહ્યું છે। થોડીક જ વારની અંદર, એટલે કે સાયબર ક્રાઇમ દ્વારા પણ જણાવવામાં આવે તો કોઈ નવાઈની વાત નહીં હોય, કારણ કે અગાઉ પણ જે પ્રમાણે શાળાઓની અંદર કે ગુજરાત નામદાર હાઈકોર્ટની અંદર ધમકીભર્યો મેલ આવ્યો હતો ને ત્યારબાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, અને તે તપાસની અંદર આઉટ ઓફ સ્ટેટ એટલે કે અમદાવાદની બહારથી એટલે કે આંતરરાજ્યમાંથી પણ જે આરોપી હતા તેમની ધરપકડ છે તે કરવામાં આવી હતી। અત્યારે કહી શકાય કે જે મેલ હતો તે સંદર્ભે જ પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર તપાસ છે તે કરવામાં આવી રહી હતી, ને તે તપાસને લઈને તમામ શાળાઓની અંદર અત્યારે બંદોબસ્ત છે તે ખડકવામાં આવ્યો। તેની સાથે સાથે પોલીસ દ્વારા તમામ ક્લાસરૂમ હોય તેની અંદર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ વાંધાજનક વસ્તુ છે તે અન્વી નથી મળી આવી। અમદાવાદની મોટાભાગની જે શાળાઓ હતી તેની અંદર તમામ જે વિદ્યાર્થીઓ હતા તેમને તેમના પેરેન્ટ્સ સાથે પોતાના નિવાસસ્થાને મોકલી આપવામાં આવ્યા હતા, પરંતુ થોડીક વાર પહેલા તે પણ સમાચાર સામે આવ્યા છે કે ડીઓ દ્વારા તેવી જાહેરાત કરવામાં આવી છે
કે શિક્ષણ વિભાગ દ્વારા હજી સુધી તેવું નથી કહેવામાં આવ્યું કે તમામ શાળાઓની અંદર રજા જાહેર કરવામાં આવી હોય. એટલે કે તમામ જે શાળાઓની અંદર જે વિદ્યાર્થીઓના વાલીઓની અંદર જે ચિંતાનો વિષય હતો તે સંદર્ભે આ પ્રમાણે દોડધામ છે તે થોડીક વાર માટે મચવા પામી હતી, પરંતુ સત્તાવાર નિવેદન છે તે પણ અત્યારે ડીઓનું સામે આવી રહ્યું છે. અન્વી, બિલકુલ. વિરેન્દ્ર, કોણ છે જે આ રીતે અમદાવાદ શહેરની હોય કે ગુજરાત રાજ્યની હોય શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યું છે? તે આરોપીઓને પકડવા ખૂબ જ જરૂરી છે, કારણ કે વારંવાર ન માત્ર અમદાવાદમાં પરંતુ સુરતમાં હોય, અલગ અલગ શહેરોમાં હોય, અલગ અલગ ઇમારતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી હોય છે, શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી હોય છે. આ મામલે તપાસ તેજ થવી જોઈએ અને ચોક્કસ આરોપીની ધરપકડ થવી જોઈએ. બિલકુલથી અન્વી, જે પ્રમાણે આજે અમદાવાદ હોય કે ગુજરાત રાજ્ય હોય તેની શાંતિ દોરવાની કોશિશ છે તે આ તત્વો દ્વારા કરવામાં આવી રહી છે. થોડાક સમય પહેલાનો જો કિસ્સો અન્વી આપને કહીશ તો ગુજરાતની અંદર તેમજ અમદાવાદ શહેરની અંદર અલગ અલગ જગ્યાઓ પર બોમ્બની ધમકી ભર્યા મેલ છે તે મોકલવામાં આવ્યા હતા, અને તે મેલ મોકલનાર એક વ્યક્તિ એટલે કે મહિલા દ્વારા તે મોકલવામાં આવ્યા હતા મેલ. તે તપાસની અંદર સામે આવ્યું હતું ને તે મહિલા દ્વારા જે મેલ મોકલવામાં આવતા હતા તેનો એક્સ બોયફ્રેન્ડ હતો. તેને છોડી દીધા બાદ તેના બોયફ્રેન્ડને હેરાન કરવા, પરેશાન કરવા માટે તેના દ્વારા મેલ મોકલવામાં આવ્યા હતા, અને તમામ જે સ્કૂલો હોય કે નામદાર કોર્ટ હોય તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, અને સાયબર ક્રાઇમ દ્વારા તમામ જે ઘટનાક્રમ હોય કે મેલ હોય તેનું એનાલિસિસ છે તે કરવામાં આવ્યું, ને આઉટ ઓફ સ્ટેટ ખાતેથી તે મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી. અત્યારે જે પ્રમાણેના ધમકી ભર્યા મેલ આવ્યા છે, લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવી રહ્યું છે. અલગ અલગ મુદ્દાઓ ઉપર જે મેલની વાત કરવામાં આવી રહી છે તેનું પણ જે ઉચ્ચ અધિકારીઓ હતા તેમની સાથે પણ જીએસટીવી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા સત્તાવાર હજી સુધી જાહેર છે તે નથી કરવામાં આવ્યું, પરંતુ તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે જે મેલ આવ્યા છે તેનું એનાલિસિસ છે તે કરવામાં આવી રહ્યું છે. સાયબર ક્રાઇમ દ્વારા તમામ તપાસ છે તે કરવામાં આવી છે. અન્વી, આપને એ કહીશ કે અત્યાર સુધી સાયબર ક્રાઇમ દ્વારા તપાસ છે તે કરી લેવામાં આવી હશે, તેમના દ્વારા જે મૂળ છે ત્યાં સુધી પણ પહોંચ્યા હશે, પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત છે તે નથી કરવામાં આવી, કારણ કે જે વ્યક્તિ મોકલનાર છે, જે જગ્યાએથી મોકલનાર છે તેને જ્યાં સુધી સાયબર ક્રાઇમ દબોચી નહીં લે ત્યાં સુધી જાહેરાત નહીં થઈ શકે. પરંતુ 24 થી 48 કલાકની અંદર અમદાવાદ સાયબર ક્રાઇમમાં આરોપીને ઝડપી પાડશે તેવું અત્યારે લાગી રહ્યું છે. અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે અન્વી તમામ જે શાળાઓની અંદર ધમકી ભર્યા મેલ મોકલવામાં આવ્યા હતા તેની અંદર કોઈ વિવાદિત વસ્તુ છે તે નથી મળી આવી. તેની સાથે સાથે અમદાવાદ પોલીસ હોય કે એજન્સી હોય તેના દ્વારા બોમ્બ સ્કોડને સાથે રાખીને ઝીણવટભરી તપાસ છે તે કરવામાં આવી છે. અન્વી, જી આભાર વિરેન્દ્ર, જોડાવા માટે અને માહિતી આપવા માટે. ત્યારે અલગ અલગ શાળાઓમાં જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી ત્યારબાદ તપાસ તેજ કરવામાં આવી, કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી.